કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વિદ્યાનગર ખાતે આવેલા રાધે ઢોકળાને સીલ કર્યું હતું। આ કાર્યવાહી ભેળસેળવાળો ખોરાક, સ્વચ્છતાનો સદંતર અભાવ અને ગંદકી જોવા મળતા કરવામાં આવી હતી, જે જાહેર આરોગ્ય માટે જોખમકારક હતી। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે રાધે ઢોકળા ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી। આ ગંભીર ક્ષતિઓના કારણે હોટલને તાત્કાલિક અસરથી કાયદાની જોગવાઈ હેઠળ જીપીએસસીની કલમ 376A અંતર્ગત સીલ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મનપાની ટીમે રાધે ઢોકળા ખાતે તપાસ કરતા સ્વચ્છતાનો અભાવ બદલ દંડ ફટકાર્યો હતો। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ડોક્ટર રાજેશ પટેલે કહ્યું કે કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો માટે સ્વચ્છતા અને હાઇજીન જાળવવું અત્યંત જરૂરી છે। તેમણે ઉમેર્યું કે દિવાળીના તહેવારો દરમિયાન ખાણીપીણીના એકમો સાથે સ્વચ્છતાની ચકાસણી ઝુંબેશ ચાલુ રહેશે અને ખોરાકના ભેળસેળ કે સ્વચ્છતાના માપદંડો કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં। વલ્લભ વિદ્યાનગરના રાધે ઢોકળા રેસ્ટોરન્ટમાં ઓચિંતો છાપો મારી રસોડામાં ચેકિંગ કરવામાં આવતા રસોડામાં ગંદકી વ્યાપેલી જોવા મળી હતી, તેમજ સડેલા બટેટા સહિતની માનવ જીવનને હાનિ પહોંચાડે તેવી ચીજ વસ્તુઓ જોવા મળતા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી સીલ મારી દેવામાં આવ્યું હતું। અત્યારે રાધે ઢોકળામાં અમે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે, આરોગ્યની ટીમે તપાસ કરી, જેમાં સ્વચ્છતાનો અભાવ અને કેટલાક મુદ્દાઓ ઉપર અમે આજે એને સીલ કરીએ છીએ। અગાઉ પણ આ જ રેસ્ટોરન્ટમાં અમે વિઝિટ કરેલી અને દંડ કરેલો, એ બાદ ફરીથી પણ અમને સ્વચ્છતાનો અભાવ જોવા મળતા અમે આજ રોજ એને સીલ કરેલી છે અને દિવાળી દરમિયાન તમામ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોને અમે વિઝિટ કરીશું અને જ્યાં પણ સ્વચ્છતાનો અભાવ જણાશે ત્યાં અમે ચોક્કસ કાર્યવાહી કરીશું।